હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં ને? અને સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે પાછું ગેરેજે, એટલે હું તૈયાર થઈ ગયો છું અને ભાઈબંધનો ફોન આવી ગયો. આજે 4-5 દિવસ પછી આજે કામ ફરીથી ચાલુ કરવાનું છે. તો આજે મિત્રો મારવાના છે બોર્ડ. તો જો અમારી શ્રેયાંશી પણ જાગી ગઈ છે, જો શ્રેયાંશી બેન જાગી ગયા છે અને હું જાઉં છું અત્યારે નાની ખોડિયાર. તો આપણા જે ભાઈબંધનું ગેરેજ બન્યું હતું ત્યાં જાઉં છું. અને ચાલો મિત્રો, હવે આપણે જઈએ અને મિત્રો જઈએ આપણે ત્યાં. અને જો મારી ફ્રેન્ડ જે માગે છે કાજુ કતરી, કારણ કે કાલે મારો ભાઈ લાવ્યો હતો આ બોક્સ લાવ્યો હતો કાજુ કતરીનું. પહેલાં તો મિત્રો મને એવું લાગ્યું કે આ છે ખાટલાની પાર્ટી છે, એટલે જો એવું લાગે ખાટલાની પાર્ટી જેવું જ લાગે છે મિત્રો. જો ચારો કતરી નહીં મિત્રો, આ છે મીઠાઈનું બોક્સ. જો આ છે મીઠાઈનું બોક્સ છે, જો મસ્ત મજાનું મીઠાઈનું બોક્સ છે મિત્રો. આમાં કેટલી તો ખાઈ ગયા છે ઘરના આલે. જો આ છે મિત્રો મીઠાઈની, આ છે ન્યૂ કાજુ કતરી મિત્રો. તો જો આવું છે કાંક મીઠાઈનું બોક્સ. તો ચાલો મિત્રો, હવે જઈએ આપણે તાત્કાલિક ગેરેજે. તો ભાઈબંધ વાટ જોવે છે, તો ના જઈને પછી આપણે પાછા શૂટ કરીએ. તો ચાલો મિત્રો જઈએ. क्या कर रहे हो? देखो पिक्चर बना रहे और ये देखो देखो अरे देखो अरे देखो ये देखो તો મિત્રો, અત્યારે હું પહોંચી ગયો છું ગેરેજે અને કામ થઈ ગયું છે આપણું. અને એ કામ તો મિત્રો જોવાનું નહીં. તો મિત્રો જો અત્યારે ફરતે ફરતે પતરા લાગી ગયા છે અને બોલ ફિટ કરી નાખ્યા છે મિત્રો. હવે આપણે જઈએ ફરતે. ચાલો, તો હવે આપણે જઈએ. જો ભાવેશભાઈ તૈયાર થઈ ગયો છે અને હું ને ભાવેશભાઈ અને શૈલેષભાઈ અને રાહુલભાઈ તો ઘરે જાય છે, પણ આપણે પણ જઈએ ઘરે. તો મિત્રો જગ તો ધોવાઈ ગયા છે અને તો ભાઈ જગ કાઢે છે. જો બધા જગ કાઢે છે અને ધીમે ધીમે હજી પણ ભાવેશભાઈ બીજા જગ લાવે છે. અને જો અહીંયા જગ ધોવાનું કામ ચાલુ છે મિત્રો. અને અહીં લગી છે તો આપણે ઓછલી પલ્લી ગઈ છે. અને મિત્રો અહીંયા આવ્યો છો ભાઈબંધના આપણે જે પ્લાન છે તમે જોઈ શકો છો. આ ભાઈબંધનો આપણો પ્લાન છે. અને મિત્રો પાણીનો 100 જગ ધોવા 200 જગ છે આ. તો ચાલો હવે આપણે જગ ભરી નાખીએ અને પછી જગ ભરવાના છે મિત્રો. તો જગ ભરીને પછી આપણે જવાનું છે બધું ઘરે. અને હું તો જો મિત્રો ખેતરથી પલળી ગયો છું, આખો પલળી ગયો હતો. અને છે આ આપણા ભાઈબંધનું ઘર છે અને ઘરની અંદર જ તે આપણો પ્લાન્ટ મૂકેલો છે મિત્રો. તો ચાલો જઈએ હવે ઘડીક આપણે હવે મદદ કરી લઈએ.
મિત્રો જગનું આપણું કામ પૂરું થઈ ગયું છે અને જો જગ બધા ધોવાઈ ગયા છે. તો હવે આપણે જવાનું છે. હજી તો થોડુંક કામ છે એટલે રહેવું પડશે. જોઈ શકો છો એ તો જગ ધોવાઈ ગયા છે આપણા બધા. અને તો ચાલો હજી આ જગ ભરવાનો છે તો જગ ભરીને પછી આપણે જવાનું છે ઘરે. તો ચાલો તો મિત્રો આપણે જગ તો ભરી લીધા છે કમ્પ્લેટ ને હું આવી ગયો છું પાછો ગેરેજે. તો જુઓ અત્યારે હું અહીંયા આવ્યો છું અને મિત્રો હવે અહીંયા આપણે ભરતી આવે છે. તો મિત્રો આપણે ભરતી પૂરવાની છે અને ટેક થોડુંક હરખું કરવાનું છે. તો હવે આપણે જવું છે ઘરે જમવા. તો જમીને પાછા અહીંયા મળીએ અને તો ચાલો હવે જઈએ આપણે ઘરે. તો મિત્રો હું પગી ગયો છું ઘરે અને હવે આપણે જમવાનું છે તો જમી લઈએ અને પછી ભાઈબંધનો ફોન આવે એટલે જવાનું છે. તો ચાલો મિત્રો આજે છેલ્લું કામ છે અને પછી કરવાનું છે પાલેસ એટલે કે સિમેન્ટથી પ્લાસ્ટર કરવાનું છે નીચે. તો મિત્રો હવે આપણે જમીને પછી જતા રહીએ ગેરેજે અને ફોન આવે તો જ મિત્રો આપણે જવાનું છે. જો ભરતી આવે કે ન આવે તો આવે તો આપણે જવાનું છે. તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ અને મળીએ પછી પાછા. તો આજે આપણે કંઈ જવાનું છું નહીં કારણ કે ગાડી આજે આવી નહીં. તો કાંઈ જવાનું કેન્સલ થયું છે જવાનું ગેરેજે. તો મિત્રો કાલે આપણે જવાનું છે માતાજીએ અને ત્યાંથી જવાનું છે આપણે ફરીથી એકવાર વ્યૂઝ લેવાનું છે કે આવો અત્યારે 2 દિવસથી વાતાવરણ વરસાદનું કેવું છે અને કેવું ફરી ગયું છે વાતાવરણ ત્યાં જોવાનું છે આપણે. તો મિત્રો તો ચાલો મિત્રો કાલે આપણે પાછા મળીએ અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો તો ખાસ જરૂર જણાવજો અને કોમેન્ટમાં લખી કાઢજો અને મળીએ હવે કાલે બીજા બ્લોગમાં. તો હર હર મહાદેવ અને જય માતાજી.